હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વામિત્રી અભિયાન અંતર્ગત વિશ્વામિત્રી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો। સુભાનપુરા સ્થિત લોક વિજ્ઞાન ભવન ખાતે શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી। વિશ્વામિત્રીને પુનર્જીવિત કરવા માટે રાઉન્ડ ટેબલ ચર્ચા યોજાઈ। વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરી પુનર્જીવિત કરવા વિશ્વામિત્રી અભિયાન પદ્મશ્રી ડૉક્ટર મુનિ મહેતા અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા શરૂ કર્યું છે। 22 થી 27 એપ્રિલ સુધી વિશ્વામિત્રી નદી દિવસની કરાઈ રહેલ છે ઉજવણી। ત્યારે અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ મારા સ્વપ્નની વિશ્વામિત્રી નદી થીમ પર ચિત્રો દોર્યા હતા। વિશ્વામિત્રી અભિયાનના પ્રણેતા પદ્મશ્રી ડૉક્ટર મુનિ મહેતા ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કરી માર્ગદર્શન આપ્યું હતું। વિશ્વામિત્રી નદી પર ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી, ત્યારબાદ ચિત્ર સ્પર્ધા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। વિશ્વામિત્રી નદી એ ઐતિહાસિક નદી છે। આ નદીને એક કટરગંગાના સ્વરૂપમાં અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ ફરી પાછી પુનર્જીવિત થાય, ખળખળતી વહેતી થાય અને શુદ્ધ કરવા વિદ્યાર્થીઓ પોતાનું આગવું યોગદાન આપી શકે એવા ઉમદા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજે લોકવિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા વહો વિશ્વામિત્રી અભિયાન અંતર્ગત નદી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રદર્શનો, ચર્ચા સભાઓ અને ચિત્ર સ્પર્ધાનું નાના વિદ્યાર્થીઓમાં ખાસ વિશ્વામિત્રી પ્રત્યે સંવેદના જાગે, વિશ્વામિત્રીને ખળખળતી વહેતી કરવામાં વિદ્યાર્થીઓ પણ પોતાનું એક આગવું યોગદાન આપી શકે તેના માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેનો વિષય મારા સ્વપ્નની વિશ્વામિત્રી નદી ઉપર ખૂબ આબેહૂબ ચિત્રો એમણે દોર્યા હતા અને આ ચિત્ર સ્પર્ધામાંથી 80 વિદ્યાર્થીઓ જે જોડાયા એમાં અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આજે અમે લોક વિજ્ઞાન કેન્દ્ર સુભાનપુરા ખાતે આવ્યા હતા। અહીંયા એક બહુ સારું ડ્રોઈંગ કોમ્પિટિશન હતું, જેમાં અમે પાર્ટ લીધો। અહીંયા સબ્જેક્ટ હતો વહો વિશ્વામિત્રી અને એના અંદર અમારા ડ્રોઈંગનો સબ્જેક્ટ હતો મારા સ્વપ્નની વિશ્વામિત્રી। અમે અહીંયા બહુ જ એન્જોય કર્યું છે। વિશ્વામિત્રી વિશે અવનવી વાતો જાણી છે। વિશ્વામિત્રી એ વડોદરાની ઓળખ છે અને સાચવવી જોઈએ। અમારા ભવિષ્યની વિશ્વામિત્રીની આજે અમે લોકોએ કલ્પના કરી છે। અમે આવનારી પેઢી તરીકે પૂરો પ્રયત્ન કરીશું કે જે વિશ્વામિત્રી અમે આજે સપનામાં વિઝ્યુઅલાઇઝ કરીને એવી જ વિશ્વામિત્રી અમે બનાવીશું। અહીંયા અમને ઘણી અવનવી વાતો જાણવા મળી છે। થેન્ક યુ। સ્વામી વૃત્તિ।